આ અમારા ટીનાભાઈ આણે છે ને મને જમવા ટાઈમે છે ને ભાઈ લાડવો વધારે ખવડાવ્યો. પરાણે ઓલા ઘરમાં લે જેની ત્યાં જમવા આવ્યા હતા ને એ યારે બેઠા હતા. હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. જય મોગલમાં. તો વાગી ગયા છે 12:30 અને આજે જઈએ છીએ અમે જમવા. અમારા કાંતિ બાપા છે ને મારા શેઠ છે ને ભાઈ, એ લોકોના આમંત્રણ છે એટલે હું પછી અમારા દાદુભાઈ હામું તો જોઉં. હા ભાઈ, અમારા દાદુભાઈ છે. આ અમારી લાતીમાં છે ને ભાઈ મિસ્ત્રી કામ કરે છે આ પ્રાણભાઈ. પછી આ મારા મોટા બાપા છે. કેમ છે મોટા બાપા? ભાઈ આ મારા મોટા બાપા છે. મારા આપડે દીવ છે ને ત્યાં ઘોઘલા છે ત્યાંથી આવે ભાઈ. મારા દોસ્તાર છે હો ભાઈ. ને આ મારા પાકા દોસ્તાર આ મારા ગામના છે. આ મારા આ ભાઈ છે ને ભાઈ, આ ભાઈ ને મારા પપ્પા ભાઈ કે ને હું ભાઈ કહું અને પ્લસ માં મારા દાદા ભાઈ કેતા ભાઈ. તો સારું, ચાલો મિત્રો, તો અમે જઈએ છીએ જમવા. તમને લાગતું હશે ચૈતર મહિનામાં, પણ ચૈતર મહિનામાં અમારા શેઠના જાણીતા છે લોકો અને મોમેડિયન છે, તો એની ત્યાં જમવા જવાનું છે. તો સારું, ચાલો તો જઈએ છીએ. અમારા શેઠ છે ટીનાભાઈ, લલિતભાઈ, તેમની ગાડીમાં જવાનું છે. તો સારું, ચાલો અમે જઈ આવી છીએ. મળીએ છીએ થોડી વારમાં. બન્યા રહેજો આગળ વિડીયો. તો અમે જતા હતા પણ એક ભાઈને લેવાના બાકી હતા, એટલા માટે એમનો એટલે આ લોકો જે પટેલ છે ને મારા શેઠ, એ લોકોના સંબંધિત છે. તો એ લોકોને એક ભાઈને આવવાનું છે, તો એની વાટ જોઈએ છે. તેમને અહીંયા શું કહેવાય બાયપાસ છે ને અમારી ત્યાં 4 લાઈન સોમનાથ ભાવનગર કોર્ટ, ત્યાં આગળ એ લોકોની દુકાન છે પ્લાસ્ટિક પીવીસીની. નળ ફિટિંગ, સિમેન્ટના પતરા, બારી, બારશાક બધું રાખે છે. બરોબર, તમે જોઈ શકો છો. પાણીના ટાંકા ને બધું રાખે છે. અમે અત્યારે અહીંયા આવ્યા છે અને એ લોકોની વાટ જોઉં છું, જોઈએ છે. તો મળીએ છીએ થોડી વારમાં. જો આવી ગયા જો આ ભાઈની વાટ જોતા હતા અમે, અશ્વિનભાઈ. સારું, ચાલો તો હવે ભાઈ આવી ગયા છે, તો અમે નીકળીએ છીએ. મળીએ છીએ જ્યાં જમવા જવાનું છે ત્યાં. તો બિના રેજો આગળ વિડીયો લીધા છે અને હવે નીકળીએ છીએ. પેલા શું કે ભાઈ જમવા ટાઈમે વિડીયો ન બનાવ્યો કેમ કે ભાઈ મીડિયા નતા એટલે કંઈ પ્રોબ્લેમ ના થાય એના માટે પછી ન ઉતાર્યો વિડીયો. અત્યારે જમીન નીકળી ગયા છે. જો અમારા બધા બળદિયા છે ને દોડે રાખ્યા. જો ભાઈ ઝટ ઉતાવળા, પટેલું જેટલા ઉતાવળા કોઈ ન હોય. સારું, ચાલો તો મળીએ છીએ હવે લાતીએ જઈને, દુકાને જઈને. આ અમારા ટીનાભાઈ આણે છે ને મને જમવા ટાઈમે છે ને ભાઈ લાડવો વધારે ખવડાવ્યો. પરાણે ઓલા ઘરમાં લે જેની ત્યાં જમવા આવ્યા હતા ને એ યારે બેઠા હતા જમવા. ને આ ભાઈ તમે છે ને મારી ધ્યાનમાં જ છે. હા, લાડવો ખવડાવત. હવે હું તમને માવો બહુ ખવડાવી જોઉં. હા લે, આ જો અમારા મોટા બાપા અટાણે ગરમી પકડી જાત. તડકો લાગ્યો હે મોટા બાપા? હાલો ભાઈ જઈએ જ હવે દુકાને, મળીએ ત્યાં જઈને. બન્યા રહેજો આગળ. તો વાગી ગયા છે 1:30 અને હું આવ્યો છું ઘરે. ગયા હતા જમવા, તો જમીન આવી ગયા છે અને ત્યાંથી પછી ઘરે આવ્યો. આ જો પતિવ્રતા પત્ની. હું આવ્યો ઘેર ત્યાં સુધી વાટે હતી. હવે જમ ખાવા બેઠી, પોતે ખાલી વઘારેલા ભાત કરીને ખાઈ લે. સારું, ચાલો તો હું કોઈ જગ્યાએ જમવાય જાત નહીં ને બનાવટની. તો સારું, ચાલો મિત્રો, તો હવે હું જાઉં છું દુકાને અને આપણે મળીએ છીએ સાંજના. તો વિડીયોમાં બન્યા રહેજો અને મારા વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ખાલી એક સબસ્ક્રાઈબ કરતા જજો. જય મુગલ ગાઈસ. તો આવી ગયો છું ઘરે અને વાગી ગયા છે 7:15 સમથિંગ. અને આવજો આ બેને છે ને ઓલાને તો ઘડીક સારું થાય ને ઘડીક નબળું થઈ જાય, ઘડીક સારું થાય ને ઘડીક માંદો પડી જાય. આને એમ જ છે. જેનું મરી જતો હતો ને. કેમ મૂડ નથી? મજા નથી? મૂડ જ છે. આ ઠુંડિયું વાળ્યું હજી તો ગરમી રહે તો એમ જ વાળો. ટકો કર નાખ. તને તમે 17 વાર કીધું ટકો કર નાખે એટલે ઉપાધિ શું કરે. ખાવાની વસ્તુ છે. સારું, ચાલો ભાઈ, તો હું આવ્યો તો ઘરે ને હવે થોડુંક કામ છે, ગામમાં જાઉં પાછું. તો
મેં કીધું મારી પાસે દૂધ ને છાશ ને હતું તો પેલા ઘરે અંબાવી દો ને પછી પાછો જાઉં છું ગામમાં અને મળીએ છીએ થોડી વારમાં. તો બેના રેજો. તો વાગી ગયા રાતના 10:30 અને હમણાં હું આવ્યો છું ગામમાંથી ઘરે, કેમ કે ફ્રેન્ડ ભેગો ગયો હતો અને કામ હતું થોડું એટલા માટે. અને આજે અમારે જમવાનું બાકી છે તો જો કિરણ જમવાનું કાઢે છે. સારું ચાલો મિત્રો, તો બહુ લેટ થઈ ગયું છે તો જમી લઈએ છે અને આ વિડીયોને હું અહીંયા જ એન્ડ કરું છું. ત્યાં સુધી અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું કાલે. ત્યાં સુધી બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.